સુરતમાં માંગરોળના સેલારપુર ગામમાં સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલાના પગલે વાંકલ બજાર બંધ રાખવામાં આવી છે। જમીન વિવાદને લઈને અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો કરવામાં આવ્યો હતો। સ્ટોન ક્વોરીમાં ઘૂસી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓએ વાંકલ બજાર બંધ રાખી સ્ટોન ક્વોરી સંચાલકોને સમર્થન આપ્યું છે। હુમલો કરનારા સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। આ સાથે જ જંખવાવ પોલીસ દ્વારા હુમલો કરનારાની અટકાયત કરવાની પણ માંગ કરવામાં આવી છે। માંગરોળના વાંકલ ગામના કેટલાક વેપારીઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે સેલારપુર ગામની સીમમાં જે સ્ટોન ક્વોરી સંચાલકના જે મારવાની ઘટના બની છે અને તેના વિરોધમાં જે વાંકલના જે વેપારીઓ છે તેઓ દુકાન બંધ રાખીને જે સમર્થન આપી રહ્યા છે, શું કહેશો? શું નામ આપનું? સંજયભાઈ મોદી, વાંકલ વેપારી। મારે આ બાબતે એવું કહેવું છે કે ગત તારીખ 9ના રોજ બપોરે 1 વાગ્યે સેલારપુર ગામની સીમમાં જે આ બનાવ બન્યો છે, અંબિકા સ્ટોન ક્વોરીના માલિક અને એમના છોકરાને જે મારવામાં આવ્યો છે, એ બાબતને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને એક માંગરોળ તાલુકો એક શાંતિપ્રિય તાલુકો છે, પરંતુ આમાં બહારથી લાવીને લુખ્ખા તત્વો જે લાવીને મારવાની ઘટના બની છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। માંગરોળના વાંકલ બજારના જે વેપારીઓ છે તેઓ આજે તમામ જે દુકાનો છે તે બંધ રાખીને જે સ્ટોન ક્વોરીના માલિકો છે તેમને સમર્થન આપી રહ્યા છે। અને હાલ તો જે માંગરોળના વાંકલ બજારમાં પોલીસ છે તે પણ તૈનાત કરવામાં આવી છે, એટલે કહી શકાય કે જે વેપારીઓ છે તેઓ જે અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવ્યો છે તેમને સખતમાં સખત જે સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।